તો રાજકોટમાં વિંછિયાના એક ગામમાં સગીરાના અપહરણમાં 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। જાદુઈ ચશ્મા માટે વિંછિયાના એક ગામની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું। દિનેશ દેવીપૂજક સહિત 7 સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। દિનેશ દેવીપૂજક પોતાની પાસે જાદુઈ ચશ્મા હોવાનો દાવો કરતો હતો। જાદુઈ ચશ્માથી દિવાલની આરપાર દેખાતો હોવાનો દાવો કરવામાં આવતો હતો। આરોપીએ વિડીયો કોલથી 6 લોકોને એન્ટિક ચશ્મા બતાવ્યા હતા। ચશ્માની લાલચમાં આવીને અન્ય મિત્રોએ દિનેશને 70 લાખ રૂપિયા આપ્યા। ચશ્માની શક્તિ જાગૃત કરવા માટે આરોપીએ વિધિ કરવાનું જણાવ્યું। તાંત્રિક વિધિ માટે દિનેશ દેવીપૂજકે સગીરાની માંગ કરી। ચશ્માની વિધિ માટે 5 લોકોએ સાથે મળી સગીરાનું અપહરણ પણ કર્યું। સગીરાને લઈ દિનેશ દેવીપૂજક 2 દિવસ ભુવાની વાડી પર રોકાયો। 2 દિવસ પછી દિનેશ દેવીપૂજક સગીરાને લઈને ફરાર થયો। વિંછિયા પોલીસે મુખ્ય આરોપી દિનેશ દેવીપૂજકને પકડવા તપાસ શરૂ કરી છે। હવે મારી છોકરીને 1 મહિના પહેલા મારા સમાજના મારી નાત ભાઈઓ ઉઠાવી ગયા છે। મારી છોકરીનો વરસ નથી, સગીરા છે। તો વિંછિયા પોલીસ થાણે મેં ફરિયાદી લખાવી હતી। તો અત્યારે સાહેબોનું કામ બહુ રેડે છે। 4 જણાને પકડ્યા છે। 4 જણાની માલપા અત્યારે મારી છોકરીને બલી સરાવવાના સમાચાર મેં સાંભળ્યા છે। તો મારા પોલીસની એટલી મારી વિનંતી કે મારી છોકરીને જેમ ભલે એમ વેળા સાથે તમે મને અપાવી દો। તો 4 જણા છે તો બીજા 3 લોકોને તમે ગમે ત્યાંથી ધરપકડ કરી અને મારી દીકરીને પહોંચાડી દો। છોટાઉદેપુરમાં વિધિના નામે પૈસા પડાવતા ભુવાનો પર્દાફાશ થયો છે કે જ્યાં પાવી જેતપુરના સટુન ગામમાં ભુવાનો પર્દાફાશ થયો। પોલીસે ગણપત નામના ભુવાની ધરપકડ કરી છે। છેલ્લા 20 વર્ષથી વિધિના નામે લોકો પાસેથી પૈસા પડાવતો હતો। પરીક્ષામાં પાસ કરાવવાની લાલચે ₹251માં બોલપેનનું વેચાણ કરતો। પ્રેમી યુગલોને રહેવાની સગવડ કરી આપી રૂપિયા પડાવતો હતો। યુવક યુવતી પાસે 1000 થી લઈને 25,000 થી કિંમત છે ત્યાં વસૂલતો હતો। નિહાલ તો હવે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। તો પ્રેમી યુગલોને પણ રહેવાની સગવડ આપીને રૂપિયા પડાવતો હોવાનું સામે આવી રહ્યું છે। યુવક યુવતી પાસે 1000 થી લઈને 25,000ની ફી વસૂલતો હોવાનું પણ સામે આવ્યું। પાવી જેતપુરના સટુન ગામમાં ભુવાનો પર્દાફાશ થયો છે કે જ્યાં પોલીસે ગણપત નામના ભુવાની ધરપકડ કરી લીધી છે। છેલ્લા 20 વર્ષથી લોકો પાસે આ રૂપિયા પડાવતો હોવાનું પણ સામે આવી રહ્યું છે। પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપતો હતો અને ₹251માં બોલ પેનનું વેચાણ પણ કરતો હતો। સાથે સાથે હાલ તો આ પ્રેમી યુગલો પાસેથી રૂપિયા પડાવતો હોવાનું પણ સામે આવી રહ્યું છે। અંધશ્રદ્ધા વિરોધી કાયદો બન્યો છતાં પણ આવા ભુવા આપણા દેશમાં ફૂલ્યા ફાલ્યા છે। રાજ્યમાં લોકોને અંધશ્રદ્ધાના નામે મૂર્ખ બનાવવાની ઘણી ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે। તમે ખાલી જો આજથી અહીંયા કોઈ પણ જોડાવા આવવું નહીં અને આજથી એમ નહીં। તમારું નામ શું? મારું ગણપતનું બાપુજીનું નામ? ગણપતભાઈ નાથુભાઈ અટક નાયકા બરાબર છે। આ 20 વર્ષથી તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો। આવું કઈ કરવાનું જરૂર ના નથી। બાપુ તમે જે કઈ કરતા હો આનું બંધ કરો બરાબર। બંધ આજથી